આપી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડા જિલ્લાના વડતાલ ગામે અગ્નેલ બાબાના ધામે રવિવારે ભક્તોની ભીડ જામી। 14 ડિસેમ્બર 2025 મહિનાનો બીજો રવિવાર બપોરે 3 વાગે અગ્નેલ બાબાની સમાધિ ઉપર ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા। નિમંત્રણ સભા પુરોહિત રેવ રૂમાલદો દ્વારા ભવ્ય ખ્રિસ્તીય રેવ ફાધર અપ્પા તુરઈ પાસ્ટર સેન્ટર નડિયાદના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। તેઓનો પરિચય ખંભોજ પેરિસ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો। પુષ્પગુચ્છથી તેઓનું સન્માન કવાયર ટીમના વિજોય મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રેમભેટ ફાધર દ્વારા આપવામાં આવી। વિશેષ પ્રાર્થના આશીર્વાદ ફાધર દ્વારા મળેલ કૃપાઓની સાક્ષી બાળકી સાંભળતી થઈ બાબા અગ્નેલની મધ્યસ્થી રજૂ કરવામાં આવી હતી। આદિ વ્યાધિની ઉપાધિની એકમાત્ર દવા એટલે બાબા અગ્નેલ। પવિત્ર વિધિની શરૂઆત 3 વાગ્યે કરવામાં આવી। પૂર્ણાહુતિ સાંજે 4:30 કલાકે કરવામાં આવી। હાજર સૌ ભક્તોના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો। અગ્નેલ બાબાનો જય। અહેવાલ રાજુભાઈ ઓડવાળા। કાર્યો વિશે સાંભળ્યું એટલે તેમણે પોતાના શિષ્યો મારફતે તેમને પૂછાવ્યું કે જેનું આગમન થવાનું છે તે આપ જ છો કે અમારે બીજાની રાહ જોવાની છે? ઈસુએ તેમને જવાબ આપ્યો, તમે જે સાંભળો છો અને જુઓ છો તે યોહાનને જઈને કહો। આંધળા દેખતા થાય છે, લંગડા ચાલે છે, કોળિયા સાજા થાય છે, બહેરા સાંભળે છે, મરેલા સજીવન થાય છે અને દીપજનોને શુભ સંદેશ સંભળાવવામાં આવે છે। અને મારે લીધે જેની શ્રદ્ધા કરતી નથી તે પરમ સુખી છે। યોહાનના શિષ્યો ગયા એટલે ઈસુના પોકારોથી ગાડી રહેશે। તેને લબાડો પર્વતની ભવ્ય શોભા અને કારગિરી તથા સારોની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે। બધા પ્રભુની ભવ્યતા આપણા ઈશ્વરનો વૈભવ જોવા પામશે। જેઓ હરી બેઠા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી ગયા છે તેમને સ્થિર કરો। ભયભીત થયેલાને કહો કે હિંમત રાખો, ડરશો નહીં। તે પરમ સુખી છે। ચોખ્ખા જીવના તે ઈશ્વરના સંતાન જેવા છે એ બાઇબલ આપણને કહે છે। તો આપણે આ ક્રિશ્ચિયનમાં ભાગ લેવા માટે આપણે અંદર તપાસી આપણામાં જે કંઈ પાપ છે તેના માટે ઈશ્વર પાસે અને એકબીજા પાસે ક્ષમા આપીએ અને ઈશ્વર આપણી આજ્ઞાઓ નીતિ રહે જાય છે, આપણને આશીર્વાદ કરે છે, એ બદલ ઈશ્વરનો આભાર પણ માનીએ।